ભાઈ આજનો વિડીયો છે મારી ભૂલ વિશે. મારા ભૂલમાંથી તમારે શીખવાનું છે, એના માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું. હવે જોઈ રહ્યા છો ને તમે અત્યારના ગાડી, આને આપણે રિઝર્વ કહી શકીએ છીએ કારમાં. સિંગલ જે કાંટો જે બ્લિંક કરે છે એટલે ઓલમોસ્ટ ફ્યુલ પતવામાં છે. આ વસ્તુ નથી કરવાની આપણા બધાની ગાડીમાં. હવે મને બીજાની નથી ખબર, મારી આદત વર્ષોથી આ રહી છે અને મને ખબર છે આ ખોટું છે, છતાંય હવે તમે એમ કહો કે મંથ એન્ડ હોય છે એટલે હું નથી કરાવતો, આળસમાં રહી જાય છે. પણ મારું ફૂલ ટેન્ક ટુ ફૂલ ટેન્ક જ ચાલે છે. હું કોઈ દિવસ પણ ઓલું ટોપઅપ કે રિફ્યુલ નથી કરાવતો. બહુ મારી ખરાબ આદત છે. હવે એનાથી ઘણા નુકસાન પણ છે. શું છે એ સમજો. હવે સૌથી પહેલાં તો જો ઓછું ફ્યુલ હશે તો બહુ લાઝમી વસ્તુ છે કે ભાઈ તમારી ગાડી ગમે ત્યાં અટકવાનો ચાન્સ હોય છે, એટલે એ તો આપણે બકાત જ કરી દઈએ. બીજી ટેકનિકલ પ્રોબ્લેમ શું થઈ શકે, તો આપણું જે પેટ્રોલ છે ને એ કુલન્ટનું પણ કામ કરે છે. તો આપણું જે ફ્યુલ પંપ હોય એ હંમેશા પેટ્રોલમાં ડૂબાયેલું રહેવું જોઈએ, આખું સબમર્જ્ડ રહેવું જોઈએ. તો અગર જો આપણું ફ્યુલ એકદમ લો હોય છે હંમેશા, તો એ જે ફ્યુલ પંપ છે એ પ્રોપરલી એને કુલિંગ નહીં મળે. અને એ જ વસ્તુ સેમ થશે ટેન્કના સાથે પણ, કે ટેન્કમાં જે ઓક્સિડેશન જે છે એનાથી પણ પેટ્રોલ રોકે છે, કેમ કે લુબ્રિકેન્ટનું પણ કામ કરે છે. તો ટેન્કમાં પણ કાટ લાગવાના ચાન્સીસ હોય છે. એના સિવાય ઘણીવાર જે કચરો જે આખા આપણા એન્જિન સિસ્ટમમાં હોય, પેટ્રોલમાં ઘણીવાર કચરો આવી જાય તો એ બધું નીચે સેટલ ડાઉન થતું હોય. તો અગર જો તમારું ફ્યુલ સફિશિયન્ટ નહીં હોય તો એ બધું તમારા ફ્યુલ પંપમાં જઈ શકે છે, એની આગળ ઇનલાઇનમાં જઈ શકે છે. તો એના કારણે બીજા તમને ખર્ચા ઊભા થઈ શકે છે. સો આ બધી શક્યતાઓ છે. તો આના માટે એક બેસિક અગેન થંબ ઓફ રૂલ છે કે તમે તમારી જે ગાડી છે, એટલે અગર માનો 40 લીટરની ટેન્ક છે તો એટલીસ્ટ 1/4 તો રાખવાની, એટલે કે પોણી ટાંકી ભરાયેલી હોવી જોઈએ. 40 લીટરનું પોણું એટલે કરો એટલે 10 લીટર. તો 10 લીટર તો મિનિમમ એટ એની ગિવન ટાઈમ હોવું જોઈએ. અત્યારે મારી ગાડીમાં 10 લીટર જેવું છે, બટ હા હમણાં થોડુંક ચલાવી લઈશ તો એ 8 લીટર થઈ જશે. એટલે અગેન મારી ભૂલ છે એટલે હું તમને કહું છું કે મારી ભૂલમાંથી તમે શીખી જાઓ. અને ઓફકોર્સ આવા જ વિડીયોઝ માટે ફોલો કરો ઓટોમે રાખીને.